સુરતના વરાછામાં શ્યામધામ ચોક વંદના સોસાયટી પાસે દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ। કપડાં સહિતનો માલ સામાન પાણીમાં પલળી જવાના કારણે લોકોએ મૂળ કિંમતથી 20-30% ભાવે કપડાં સહિતની વસ્તુ વેચવાનું શરૂ કર્યું। લોકોએ વરસાદમાં પલળેલી વસ્તુ લેવા માટે પડાપડી કરી। વેપારી 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં અને 500 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચવા મજબૂર બન્યા। વરસાદે વેપારીઓની કમર તોડી। ભારે વરસાદના કારણે વેપારી પરેશાન થયા। દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારી હવે નુકસાનીનો ધંધો કરવા મજબૂર બન્યા। મારું નામ જિજ્ઞાસાબેન છે કુંભાણી। હું આમના શોપ ચલાવું છું। મારી શોપમાં બહુ પાણી ઘૂસી ગયું છે, કેમ કે અમે ગળા સુધી તો પાણી હતું ત્યાં સુધી અમે સામાન કાઢ્યો છે, પણ તોય કંઈ હાથમાં બચ્યો નથી। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી। 0 વધ્યું છે હવે, અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કાંઈ બચ્યું જ નથી। હવે અમે બધા કચડામાં જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે, કેમ કે પાણી કાઢવામાં એમને હેલ્પ કરવા વાળું કોઈ છે નહીં। સરકાર અમને કંઈક સહાય આપે તો બાકી અલગ વાત છે। કોણ દાતા ઊભું થાય છે એ જોઈએ હવે આપણે, કેમ કે શ્યામધામમાં બહુ બધું પાણી ઘૂસી ગયું છે।